એ વિશ્વાસથી કે જે પ્રભુ આપણને અહીં લઈ આવ્યો છે તે પ્રભુ દ્વારા આજે આપણે આશીર્વાદિત થઈશું. એક સારી સ્માઇલ સાથે નજીકમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કહેશો. સારી સ્માઇલ સાથે કરજો. પ્રભુનો જ આભાર કે પ્રભુ આપણને આશીર્વાદિત સમય આપે છે એના ચરણોમાં બેસવાનો, અને એના વચનથી તે આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. આ મહિનો, સપ્ટેમ્બર મહિનો, આપણે શિષ્યપણા ઉપર અભ્યાસ કરી રહ્યા હતા, અને આજે કદાચને આ મહિનાનો છેલ્લો રવિવાર આપણે મને જે તક મળે છે તેના અનુસંધાનમાં ગણી શકીએ. શિષ્યપણું શું છે, કેવી રીતે પ્રાપ્ત થાય, શિષ્યપણાના અનુલક્ષીને પ્રભુના વચનો શું કહે છે, એવી ઘણી બધી બાબતો આપણે અગાઉના સંદેશામાં જોઈ ગયા છીએ. શિષ્યપણાની સિરીઝમાં આજે આ છેલ્લો સંદેશો આ સિરીઝમાં, અને માટે એના જે પ્લસ માઇનસ છે તે આજે હું તમારી આગળ મૂકવાનો પ્રયત્ન કરીશ, અને પ્રભુ એ વચનથી આપણી સાથે વાત અને વ્યવહાર કરે એવી મારી ખાસ પ્રાર્થના છે. માટે આવો આપણે મસ્તકો આપણા પ્રભુની આગળ ફરી એકવાર નમાવીએ. પ્રભુને વિનંતી કરી કે પ્રભુ એના વચનથી આપણી સાથે વાત કરે. ફરી એકવાર આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. પ્રભુ, અમે તમારી કૃપા માંગીએ છીએ. દયા કરો પરમેશ્વર, તમારા વચનોથી તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. ખરેખર તમે અમારી પાસેથી શું માંગો છો, શું ઈચ્છો છો, તમારી જે ઈચ્છા છે તે જાણવા અમને સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. શિષ્યપણું. લુકની સુવાર્તામાંથી જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો, અને બીજા ઘણા બધા શાસ્ત્રપાઠ બાઇબલમાં એવા છે કે જે આ વિષયને આપણી આગળ વધારે એક્સપ્લોર ખુલ્લું કરે છે, વધારે ખુલ્લું કરે છે. અને માટે આ વિષય જો આટલી બધી જગ્યાએ નોંધવામાં આવ્યો હોય તો તે અગત્યનો બની જાય છે. ને માટે આ વિષયને સમજવો આપણા માટે બહુ જ જરૂરી છે. શિષ્યપણાના બેનિફિટ્સ, ફાયદા શું છે? બહુ ઝડપથી તમારી આગળ મુદ્દાથી હું વાત કરવાનો પ્રયત્ન કરીશ. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 31મા વચનથી 32મા વચન જો તમે જોશો, યોહાન 8:31 અને 32, ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તેથી તે યહૂદીઓ તેના પર વિશ્વાસ કર્યો, અને તેઓને ઈસુએ કહ્યું કે જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો, અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે. પ્રભુના શિષ્ય થવાનો પહેલો અને સૌથી મોટો ફાયદો સ્વતંત્રતા. ઈસુના શિષ્ય બનીએ છીએ ત્યારે ઈસુનું વચન આપણને સ્વતંત્ર કરે છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, આ એક બહુ જ જરૂરી એવી બાબત છે, કેમ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમનો આવવાનો હેતુ, એમણે નાઝરેતમાં જ્યારે સૌથી પહેલું એમણે વચન પોકારીને કહ્યું ત્યારે એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે લુકની સુવાર્તા 4થા અધ્યાયની 18મી કલમમાં કે બંદીવાનોને છૂટકો અને ઘાયલ થયેલાઓને છોડાવવા હું આવ્યો છું. માનવ પાપના કારણે શેતાનની ગુલામીમાં છે, પાપના બંધનોમાં છે, અને એમાંથી છૂટે એવી એની કોઈ તાકાત નથી.
એમાંથી છોડાવે એવી કોઈ બીજી વ્યવસ્થા કે વ્યક્તિ નથી. ત્યારે દેવે પોતે આ પૃથ્વી પર માનવ બનીને આવ્યા, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવીને કહ્યું કે હું તમને છોડાવવા આવ્યો છું, હું તમને મુક્ત કરવા આવ્યો છું, હું તમને સ્વતંત્ર કરવા આવ્યો છું. પણ એના માટે ઈસુના શરણમાં જવું પડે. પ્રભુમાં પ્રિય વાલાઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમના માટે લોકો જુદી જુદી વાતો કરતા હતા કે આ તો પાપીઓનો મિત્ર છે, પાપીઓ ભેગું બેસીને ખાય છે. પણ પ્રભુ એ જ સમજાવવા માંગતા હતા કે એમને છોડાવવા, એમને મુક્ત કરવા, એમને સ્વતંત્ર કરવા તો હું આવ્યો છું. અને એ માટે જ તો ઈસુએ વધસ્તંભ ઉપર પોતાનો જીવ આપ્યો. કેમ કે ઈસુના શરણમાં જઈએ છીએ ત્યારે ઈસુનું વચન આપણને સ્વતંત્ર કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ત્યાં કહે છે કે મારું વચન સત્ય તમને સ્વતંત્ર કરશે. યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયના 31 અને 32મા વચનમાં, 8મા અધ્યાયમાં જો તમે જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં યહૂદી લોકોની સાથે ડિસ્કશન કરી રહ્યા છે. યહૂદી લોકો એમ માનતા હતા કે અમે જીવતા દેવને ઓળખીએ છીએ, સૈન્યના દેવ યહોવાના બાળકો અને પસંદ કરાયેલી પ્રજા અમે છીએ. અમે તો એ યહોવાના સંતાન છીએ. ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના દેવ યહોવા અમારો દેવ છે. અને પ્રભુ ઈસુ ત્યાં સ્વતંત્રતાની વાતો કરી રહ્યા છે કે તમે એમ માનો છો કે ઇબ્રાહિમ અમારો બાપ છે, પણ તમે એ નથી સમજી શકતા કે તમે ગુલામીમાં છો. અને કોની ગુલામીમાં? તમે જો આખો અધ્યાય વાંચો તો બહુ બધા વચનો એમાં મળી શકે. 41મી કલમ તમે જોઈ શકો, 44મી કલમ જોઈ શકો, ઘણા બધા વચનો. પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ આંગળી ચીંધીને એમને કહે છે કે તમે શેતાનની ગુલામીમાં છો. વાલાઓ, અને માટે પ્રભુએ પછી 31 અને 32મા વચનમાં એમ કહ્યું કે મારું વચન જે સત્ય છે તે તમને સ્વતંત્ર કરશે, પણ એ માટે તમારે મારા શિષ્ય બનવું પડે. કે જ્યારે આપણે વ્યક્તિ તરીકે ઈસુના શરણમાં જઈએ છીએ, ઈસુને તારણહાર તરીકે કબૂલ કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરે છે એ દિવસે એ ઈસુને સ્વીકાર કરે છે, એનો શિષ્ય બને છે. અને ઈસુનું વચન કે ઈસુનો આત્મા એને પાપના બંધનમાંથી મુક્ત કે સ્વતંત્ર કરે છે. અને પછી એની જેમ જેમ એ શિષ્યપણામાં આગળ વધે છે એમ એ સ્વતંત્રતામાં આગળ વધે છે. એવું નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં માની લીધા પછી હું સંપૂર્ણ સ્વતંત્ર થઈ ગયો. ના, પછી પણ રોજ સ્વતંત્રતાની જરૂર છે. ને એ માટે પ્રભુ કહે છે કે મારું વચન તમને સ્વતંત્ર કરશે. એટલે રોજ આપણે જ્યારે પ્રભુનું વચન વાંચીએ છીએ, ઈસુનું વચન વાંચીએ છીએ, તે વચન આપણને સમજાવતા જાય છે આ સારું છે, આ ખોટું છે, આ ન કર ને આ કર. પ્રેરિતોના કૃત્યના 10મા અધ્યાયમાં 9થી 29મી કલમમાં તમે જુઓ, પિત્તર પ્રભુનો શિષ્ય હતો, પણ એના મનમાં એક ખોટી સમજણ હતી કે યહોવા બાપ, એના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા એ ફક્ત યહૂદીઓ માટે જ છે. અને દેવ એને એક દર્શન આપીને એક ખોટી સમજણમાંથી સ્વતંત્ર કરે છે કે પિત્તર, તમે ફક્ત યહૂદી લોકો જ નહીં પણ આખા વિશ્વના લોકો મારા સંતાન છે. પ્રભુના શિષ્ય બન્યા પછી પણ ખોટી સમજણમાં જીવનારા હોઈ શકીએ છીએ. અને એમાંથી સ્વતંત્ર થવા માટે પ્રભુનું વચન રોજ વાંચવું પડે. જેમ જેમ પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ તેમ તેમ આપણે એમાંથી સ્વતંત્ર થતા જઈએ છીએ. રોમનોનો પત્ર 3 અધ્યાય 29મી કલમમાં પાઉલ કહે છે કે દેવ કેવળ યહૂદીઓનો જ નથી, બધાનો છે.
જેટલાએ એનો અંગીકાર કર્યો, જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો, એટલાને એણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. ત્યાં યહૂદી નથી કે બિન યહૂદીની વાત નથી. પ્રભુમાં પ્રિયવાલાઓ, વચન આપણને સ્વતંત્ર કરે છે અને વચન ઈસુના શિષ્ય થવાથી મળે છે. અને માટે શિષ્યપણું બહુ જ જરૂરી છે. ખ્રિસ્તી થઈને હું વચન વાંચું અને શિષ્ય બનીને વચન વાંચું, એમાં ફેર છે. કેમ કે જ્યારે ખ્રિસ્તી તરીકે હું વચન વાંચું છું ત્યારે વચનને જેમ યહૂદીઓ આ એમને મળેલા આશીર્વાદોને લાઇટલી લેતા હતા, એવી રીતે લઈ શકીએ એ શક્ય છે. પણ એક શિષ્ય પોતાના ગુરુની પાસેથી જે કંઈ મળે છે તેને બહુ ગંભીરતાથી લે છે, બહુ સિરિયસલી લે છે. અને માટે શિષ્ય બનીને જ્યારે ઈસુનું વચન વાંચીએ છીએ ત્યારે ઈસુએ આજે આ આદેશ આપ્યો, આ હુકમ આપ્યો, મારે કરવું જ પડશે. અને માટે શિષ્ય તરીકે આપણે પ્રભુનું વચન લઈએ તે બહુ જરૂરી છે. સ્વતંત્રતા પહેલો ફાયદો. બીજો, યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 14મી અને 15મી કલમ. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 14 અને 15 વચનો. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર બનો છો. હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસને જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે, કેમ કે જે વાતો મેં મારા બાપ પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરીને એનો શિષ્ય બને છે ત્યારે એ પાપમાંથી, ખોટી સમજણોમાંથી, શેતાની બંધનોમાંથી સ્વતંત્ર થાય છે. અને સ્વતંત્ર થયેલો વ્યક્તિ દેવનો, પિતાનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અને પવિત્ર આત્માના પરિવારનો એક હિસ્સો, સભ્ય બને છે. કેટલું મોટું પ્રિવિલેજ, કેટલો મોટો આશીર્વાદ વાલાઓ. બાઇબલમાં ક્યાંય એવું લખ્યું નથી કે જે શક્તિમાન, જે શક્તિમાન અને બહુ બધી તાકાત ધરાવનારા દૂતોને કરુબો છે એ દેવના પરિવારના સભ્ય છે. ક્યાંય નથી લખ્યું. એ દેવના હાથની કૃતિ છે. સૂરજની તાકાત તમે જુઓ કેટલી ગજબની છે. એની ગરમીથી બધું જ જાણે કે આશીર્વાદિત થાય છે ઈશ્વર દ્વારા. પણ એ સૂરજ, એ ચંદ્ર, આ તારાઓ ઈસુના પરિવારના સભ્ય નથી. પણ જ્યારે તમે ને હું ઈસુનો અંગીકાર કરીએ છીએ ત્યારે ઈસુના પરિવારના સભ્ય બનીએ છીએ. માર્કની સુવાર્તા 3 અધ્યાયમાં 31થી 35માં વચનમાં તમે જુઓ, જ્યારે પ્રભુને કહેવામાં આવ્યું કે પ્રભુ ઈસુ, તમારા મા બાપ અને તમારા ભાઈઓ બહાર આવ્યા છે. પ્રભુ ઈસુ કહે છે કે ના, સાંભળો, આ બધા લોકો કે જે મારું વચન સાંભળી રહ્યા છે, આ બધા લોકો કે જે મારો અંગીકાર કરી રહ્યા છે, આ બધા લોકો કે જે મારો વિશ્વાસ કરી રહ્યા છે, એ મારા મા બાપ, મારા ભાઈ, મારા બહેન, મારા પરિવારના સભ્ય કે સદસ્ય છે. બહુ મોટી વાત વાળા. હેબ્રોનો પત્ર 2 અધ્યાય 11 અને 12માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી ઓળખાણ, તમારી ને મારી ઓળખાણ પિતાને કેવી રીતે આપે છે? મારા ભાઈઓ, મારી બહેન. હે પિતા, મારા નામે તારી પાસે જે આવે છે એ મારો ભાઈ છે, મારી બહેન છે, મારો દીકરો છે, મારી દીકરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી, એના શિષ્ય બનવાથી આપણે એના પરિવારના એક હિસ્સો બનીએ છીએ, એક કુટુંબ બનીએ છીએ. બહુ જ મોટો આશીર્વાદ છે વાલાઓ શિષ્યપણાનો. અને હવે જ્યારે એના પરિવારમાં આવીએ છીએ ત્યારે આપણું જીવન ફળવંત બને છે. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય. પ્રથમ, વ્યક્તિ ઈસુનો અંગીકાર કરે છે ત્યારે વ્યક્તિ સ્વતંત્ર બને છે શેતાની બંધનોમાંથી.
પછી એ વ્યક્તિ પ્રભુ ઈસુમાં વધતો જાય છે, તેમ તે ઈસુના પરિવારનો એક હિસ્સો બને છે. અને ત્રીજી વાત બાઇબલ જણાવે છે કે એ વ્યક્તિ ફળવંત બને છે. બાઇબલમાં 4 પ્રકારના અંજીરના વૃક્ષની વાત કરવામાં આવી છે. રેફરન્સ સાથે તમારી આગળ મૂક્યું છે. ત્યાં નિષ્ફળ અંજરી, લૂકની સુવાર્તા 13મો અધ્યાય 6ઠી કલમ. 3 વર્ષથી એને પાસે એનો માલિક આવીને ફળ શોધે છે, ફળ મળતું નથી, અને એ ગુસ્સે થઈને એમ કહે છે કે આને કાપી નાખ, ખોટી નકામી જગ્યા રોકે છે. નિષ્ફળ અંજરી. કેમ? શિષ્ય નથી. કેમ કે શિષ્ય હોય તો એ ઈસુમાં હોય, અને ઈસુમાં હોય તો એ ફળવંત હોય. બીજી અંજરી માર્કની સુવાર્તા 11મો અધ્યાય 12-14, માથીની સુવાર્તા 21મો અધ્યાય 18-22. ફળનો દેખાવ કરનાર, ઢોંગ કરનાર, જેને જોઈને પ્રભુ ઈસુ ગુસ્સે થઈને શ્રાપ આપે છે, સુકાઈ જા, હવેથી તારા પર કદી ફળ ન લાગે. છેતરે છે, દગો કરે છે, ઢોંગ કરે છે, કેમ કે એના પર પાંદડા હતા, ફળ નહોતું. પ્રભુમાં પ્રિયવાલાઓ, કેમ એ ઢોંગ? કારણ કે ઈસુનો શિષ્ય નથી. કેમ કે જો શિષ્ય હોય તો ઈસુમાં હોય, અને ઈસુમાં હોય તો ફળવંત હોય. યશાયા 5:1-7 નિષ્ફળ કે જંગલી ફળ આપનાર, ત્યાં કહે છે કે મેં એની માટે કંઈ બાકી રાખ્યું હોય એવું શું છે? મેં એની કેટલી કાળજી લીધી છે. એની આજુબાજુ હંમેશા ખોદતો રહ્યો છું, ખાતર નાખતો રહ્યો છું, સગવડતાઓ આપી છે, વાડ રાખી છે કે જેથી એ ભેલડાઈ ન જાય. આટલી બધી વ્યવસ્થા અને આશીર્વાદો આપ્યા પછી પણ એ ઝાડ નિષ્ફળ, માફ કરજો, જંગલી ફળ આપે છે, જંગલી ફળ આપે છે. તો હવે હું એના માટે શું કરીશ? ત્યાં યશાયામાં લખ્યું છે કે હવે હું એના માટે શું કરીશ, તમને ખબર છે? ત્યાં લખ્યું છે કે હવે એની વાડ કાઢી નાખીશ, કે જેથી બીજા જંગલી પ્રાણી આવીને એને ખાઈ જાય. એને પાણી આપવાનું બંધ કરી દઈશ, એને ખાતર નાખવાનું બંધ કરીશ, એની પાછળ મહેનત કરવાનું બંધ કરી દઈશ, કેમ કે એ જંગલી ફળ આપે છે. તમે ને હું જંગલી ફળ આપનારા તો નથી ને વાલાઓ? જે શિષ્ય છે ઈસુમાં રહે છે, અને જે ઈસુમાં રહે છે એ ફળવંત બને છે. યોહાનની સુવાર્તા 15:5 બહુ સ્પષ્ટ. યોહાન 15:5 પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે હું તો દ્રાક્ષ વેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે ને હું તેનામાં રહું છું, એ જ બીજા નહીં, એ જ ઘણા ફળ આપે છે. કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. બહુ જ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો ફળદાયક બનવું છે તો ઈસુમાં આવવું પડશે, અને ઈસુમાં આવવા માટેના શિષ્ય બનવું પડશે. કલોસ્યનો પત્ર, કલોસી 1:10 બહુ સરસ એક વિનંતી લખવામાં આવી છે. કલોસી 1:10, તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો. તેનું ફળ ઉપજાવો. મંડળીને, કલોસી મંડળીને પાઉલ પ્રેરિતે પત્ર લખીને કહ્યું કે તમે ફળ ઉપજાવો. આત્મા આજે સીએનઆઈ રાજકોટ મંડળીને એમ કહે છે કે ફળ ઉપજાવો, પણ ફળ આપવા માટે પ્રભુમાં રહેવું પડે, અને પ્રભુમાં રહેવા માટે એના શિષ્ય બનવું પડે. કેમ કે શિષ્ય ફળ આપે છે. ચોથો આશીર્વાદ, બીજો રાજા 2:9. ફરી એકવાર ગણાવી દઉં. પહેલો આશીર્વાદ, જ્યારે વ્યક્તિ પ્રભુનો સ્વીકાર કરે છે, એનો શિષ્ય બને છે, ત્યારે એ પાપમાંથી, શેતાની બંધનોમાંથી, વ્યસનમાંથી, ખોટી બાબતોમાંથી સ્વતંત્ર થાય છે.
પછી ધીમે ધીમે એ પ્રભુમાં વધે છે, ત્યારે એ ઈશ્વરના પરિવારનો એક સભ્ય બની જાય છે અને પ્રભુ પછી એની કાળજી લે છે અને પ્રભુ એની કાળજી લે છે એટલે પ્રભુ એનામાં ને એ પ્રભુમાં રહે છે એટલે એ ફળવંત બને છે અને ફળવંત બને છે ત્યારે પ્રભુને મહિમા મળે છે, ત્યારે પ્રભુ પોતાના બમણા સામર્થ્યથી એને ભરી દે છે. વાલાઓ, એક ગુરુ પોતાના શિષ્યને એ લેવલે જોવા માંગે છે કે બમણું સામર્થ્ય એની પાસે હોય. એલિયા અને એલિસાની વાત આપણે જાણીએ છીએ. એલિયાને જ્યારે ઉચકી લેવામાં આવનાર હતા ત્યારે એલિસા એની પાછળ ને પાછળ. એલિયા કહે છે કે એલિસા તમે અહીં રોકાઓ. ના, મારે ગુરુ તમારી સાથે રહેવું છે. અને જ્યારે એલિયાને ઉચકાઈ જવાનો સમય આવ્યો ત્યારે એલિયાએ પોતાનો જબ્બો એલિસા પર નાખ્યો. આત્માનું બમણું સામર્થ્ય એલિસાને પ્રાપ્ત થયું. યોહાનની સુવાર્તા 14મા અધ્યાયની 12મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે ખબર છે? લોકો એ જ્યારે ઈસુને જુએ છે કે ઈસુ તો માંદાને સાજા પણ આપે છે, આંધળાને દેખતા કરે છે, લંગડાને ચાલતા કરે છે, બોબડાને બોલતા કરે છે, બેડાને સાંભળતા કરે છે, અરે મરેલાને જીવતા કરે છે. ઈસુ જેવું કોઈ નહીં. ઈસુ તો બહુ ગજબનું કામ કરે છે. ત્યારે ઈસુ કહે છે કે જે મારા પર વિશ્વાસ કરે છે, જે મારો શિષ્ય છે ને મારા પર વિશ્વાસ કરે છે, મારા કરતાં પણ મોટા મોટા કામ કરશે. આત્માનું બમણું સામર્થ્ય હું એમના પર રેડી દઈશ. અને એ જ પ્રેરિતોના કૃત્યના 1 અધ્યાયની 8મી કલમ અને 2 અધ્યાયના 1 થી 4 વચનમાં આપણે જોઈએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા ગયા અને ત્યારબાદ 50મા દિવસે પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું અને શિષ્યો બમણા સામર્થ્યથી ભરપૂર થઈ ગયા. એટલું બધું સામર્થ્ય કે શિષ્યો દ્વારા અજાયબ જેવા ચમત્કારિક કામો થયા. શિષ્ય ગુરુના બમણા આશીર્વાદથી વેષ્ટિત થાય છે. આવા શિષ્ય બનવાની જરૂર છે. જોકે બાઇબલમાં બીજા શિષ્યોની વાત પણ છે. હું બહુ નેગેટિવિટી પર નથી જવા માંગતો આજે, પણ કદાચ જૂના કરારમાં તમે જુઓ એક ગુરુ અને શિષ્યનો દાખલો, ગેહજી અને એલિસા, બીજો રાજા 5મો અધ્યાય 20 અને 27. ગેહજી અને એલિસા. એલિસાનો શિષ્ય હતો ગેહજી, પણ વાલાઓ એ ખરાબ શિષ્ય સાબિત થયો. ખરાબ શિષ્ય. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના કેટલા શિષ્યો? 12 સારા હતા. યહૂદા પોતાના જ ગુરુને પકડાવી દે છે. પોતાના જ ગુરુનું મર્ડર કરવા માટે સોંપી દેનાર યહૂદા, પોતાના જ ગુરુની સાથે દગો કરનાર યહૂદા, એ પણ શિષ્ય હતો. આત્મતપાસ કરીએ, હું કેવો શિષ્ય છું? હું મારા વિચારથી, વર્તનથી, મારી દ્રષ્ટિથી, મારા કામોથી મારા ઈસુને બીજાની આગળ અપમાનિત કરું છું કે પછી ઊંચા મનાવવા માટે મારા ઈસુને ઊંચો કરું છું, મારા ઈસુને પ્રગટ કરું છું, બીજાઓ મધ્ય મારા ઈસુને મહિમા મળે એવું હું બોલું છું, વર્તું છું કે વિચારું છું? કે પછી મારા વર્તનથી મારા ઈસુના નામને બટ્ટો લાગે છે તો હું યહૂદા કે ગેહજી કરતાં જરાય ઉતરતો નથી? કેવા શિષ્ય બનવાની જરૂર છે આપણને? એક સાચો શિષ્ય જ્યારે એના ગુરુને માન આપે છે ને, એના ગુરુને આધીન રહીને જીવે છે ને, ત્યારે એમનો સંબંધ કેવો બને છે ખબર છે? એમનો સંબંધ એક બાપ અને દીકરાનો બની જાય છે. બાપ અને દીકરાનો સંબંધ કેવો હોય ખબર છે? બાપને દુઃખ લાગે તો આંસુ દીકરાના આંખમાં આવે અને દીકરો માંદો પડે તો બાપ ઉજાગરા કરે. આ સંબંધ એક ગુરુ અને શિષ્યમાં
એ સંબંધ જ્યારે ગુરુ શિષ્યનો વધતો જાય છે, ત્યારે એ સંબંધ એક બાપ અને દીકરાનો બની જાય છે. એલી અને એલિસા, માફ કરજો, એલી અને સમુએલ, 1 સમુએલ 3 અધ્યાય અને 6 કલમમાં તમે જુઓ, એલી અને સમુએલ. એલી યાજક હતો અને ત્યાં નાના બાળક સમુએલને એના શિષ્ય તરીકે એની મમ્મી મૂકીને ગયા કે આ તમારો ચેલો છે, આ તમારો શિષ્ય છે. અને એલી એ સમુએલને મારા દીકરા કરીને સંબોધે છે. તું મારો શિષ્ય છે, પણ તું મારો દીકરો છે. એલિસા અને એલિયા ગુરુ અને શિષ્ય છે. પણ જ્યારે એલિયાને ઉચકી લેવામાં આવી રહ્યા હતા, ત્યારે એલિસાએ કહ્યું કે હો મારા બાપ. બાપ અને દીકરાનો સંબંધ છે. પાઉલ તિમોથીને કહે છે કે ખ્રિસ્ત પરના વિશ્વાસમાં મારો ખરો દીકરો, 1 તિમોથી 1 અને 1 સગો દીકરો નહોતો, પણ પાઉલનો શિષ્ય આ તિમોથી હતો. પણ એ સંબંધ એટલો ગાઢ થતો ગયો કે પાઉલ એને શિષ્યની સાથે સાથે દીકરા બનાવીને જુએ છે. પાઉલ અને તીતસને વચ્ચે પણ ગુરુ અને શિષ્યનો સંબંધ હતો. પણ તીતસ 1 અને 1 તમે વાંચો તો તીતસને માટે પાઉલ કહે છે કે સામાન્ય વિશ્વાસમાં મારો ખરો પુત્ર તું છે, મારો સાચો દીકરો તું છે. પાઉલ અને ઓનેસિમસ એ પણ ગુરુ શિષ્યની વાત છે. પણ ફિલોમોનનો પત્ર 1 અધ્યાય અને 10મી કલમમાં તમે જુઓ, ઓનેસિમસ આ બંદીખાનામાં મારો ધર્મપુત્ર બન્યો છે. એના માટે સાક્ષી આપે છે ફિલોમોનને કે આ ઓનેસિમસ મારા જેલના સમયમાં મારો ધર્મપુત્ર બન્યો છે. કરંથની મંડળીને પાઉલ 1 કોરિન્થી 4 અધ્યાય અને 15મી કલમમાં કહે છે કે સુવાર્તા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં હું તમારો પિતા છું, કે જેને તમે માન આપો છો. પ્રભુમાં પ્રિય વાલાઓ, ગુરુ અને શિષ્યનો સંબંધ જેટલો ગાઢ થતો જશે, બાપ અને દીકરાનો સંબંધ, બાપ અને દીકરીનો સંબંધ બંધાશે. અને રોમનોનો પત્ર એમ કહે છે કે જો તમે એના દીકરા છો તો તમે એના વારસદાર છો. વારસદારનો મતલબ ખબર ને? મારું જે કંઈ છે બધું જ મારા વારસદારનું છે. અરે આખી પૃથ્વી મારા દેવ યહોવાની છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા દેવનો છે. અને જ્યારે હું એનો શિષ્ય બનીને એનો પુત્ર બનું છું, ત્યારે એ બધું જ મારું થાય છે. ને જ્યારે મને જેની ખપ હોય છે, ત્યારે પ્રભુ એ બધું જ ત્યાંથી લઈને મને પૂરું પાડે છે. આ અમારો સંબંધ છે. એ પછી કાગડાને મોકલે કે પછી માણસને મોકલે કે વિધવા બાઈનો ઉપયોગ કરે. પ્રભુમાં પ્રિય વાલાઓ, એક શિષ્ય એ ગુરુની સાથે રહેતા રહેતા એનો પુત્ર બની જાય છે. અને બાપ પોતાના બાળક ઉપર, બાઇબલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો કોઈ બાપની પાસે એનો બાળક, એનો દીકરો રોટલી માંગે તો એનો બાપ એને શું આપશે? શું આપશે? રોટલી જ આપશે. પથ્થર આપે? તો હો અલ્પ વિશ્વાસીઓ, તમે કેમ એ આશીર્વાદને નથી સમજતા? મારો બાપ મને ભૂખ લાગી છે, ચોક્કસ રોટલી આપશે. અને રોટલી મને મળે માટે ચાહે કાગડાને મોકલે કે સારફાતની વિધવાને હુકમ કરે, કેમ કે એ મને પ્રેમ કરે છે. હું એનો સંતાન છું. શિષ્ય બનવાનો આ આશીર્વાદ બાઇબલ આપણને બતાવે છે. એટલે લાસ્ટ, છેલ્લી સ્લાઇડ, શિષ્યપણાની કિંમત. આશીર્વાદો મેં તમને ગણાયા, પણ એની સાથે બાઇબલ શિષ્યપણાની કિંમત વિશે સમજાવે છે. જો દુનિયાની કોઈ પણ પ્રોડક્ટને વેચવા માટે જ્યારે એના વિશે એડવર્ટાઇઝ કરવામાં આવે, ત્યારે તમે જુઓ એ પ્રોડક્ટની નબળી બાબતો કોઈ જાહેર નથી કરતું. કરે છે?
એની સારી સારી બાબતો, આ તો આ લાભ છે, આ છે તે છે એવું. પણ બાઇબલ જ્યારે કશુંક આવી બાબતો જાહેર કરે છે ત્યારે એની પાછળ જે જોખમો છે એ પણ આગળ મૂકે છે. જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો તે તમે જોઈ શકો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે કે જો તમે ઘર બાંધવા માંગો છો તો તમે ઘર બાંધતા પહેલા બેસીને ખર્ચ ગણશો કે આ ઘર હું બાંધી શકીશ કે કેમ, મારી પાસે એટલું છે, હું કરી શકીશ. ગણતરી કરો છો, પ્લાનિંગ કરો છો, વિચારો છો. લડાઈમાં જતા પહેલા રાજા સામે કેટલા સૈનિકો મારી સામે છે અને મારી પાસે કેટલા સૈનિકો છે એની ગણતરી કરે છે. કે એની પાસે 10,000 છે ને મારી પાસે 5,000 છે, તો 5,000થી હું એને સામે પહોંચી શકીશ? જો નહીં પહોંચાય તો હું સમાધાન કરું. ગણતરી કરે છે, આયોજન કરે છે, વિચારે છે, સમજે છે. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે કે તમે મારા શિષ્ય બનો એટલે આ ફાયદા, આ લાભ ને આ આશીર્વાદો છે એ જોઈને દોડી આવશો નહીં. ગણતરી કરજો. આ એટલું સહેલું નથી. બહુ અઘરો માર્ગ છે, બહુ ઓછા ચાલે છે, બહુ જૂજ વ્યક્તિ છે કે જે આ બાબતને સમજીને એને અપનાવે છે. પહેલી વાત, શિષ્યપણું બલિદાન માંગે છે. બલિદાન. લુકની સુવાર્તા 9મો અધ્યાય અને 58મી કલમ. લુક 9 અને 58. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે ઈસુએ તેઓને કહ્યું કે લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. શિષ્ય બનતા પહેલા આ વિચારજો. સગવડતાવાળું નથી, અગવડતાવાળું છે. જો તમે વિચારો છો કે હું ઈસુનો શિષ્ય બની જઈશ તો મને સારું 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 જ બધું થશે, પ્રભુ કહે છે કે ઊભો રે દીકરા. આ માર્ગ તો સુરાનો માર્ગ છે, આ માર્ગ તો કાંટાળો માર્ગ છે, આ માર્ગ તો લપસણો માર્ગ છે. આ માર્ગમાં રોજ રોજ બેઠવાનું છે, સહન કરવાનું છે, મૂકવાનું છે, છોડવાનું છે, સહન કરવાનું છે. આ માર્ગ એટલો સહેલો નથી. સગવડતાની વિચાર સાથે જો તમે આવી રહ્યા છો શિષ્ય બનવા, તો પ્રભુ કહે છે ના. પ્રભુએ 3 વ્યક્તિને નકારી કાઢ્યા ત્યાં, કે જેમણે કહ્યું કે પ્રભુ હું તારી પાછળ આવવા માંગુ છું. પ્રભુ કહે છે કે ભાઈ તું સગવડતા જ માટે આવી રહ્યો છે? લોકડાને દર હોય છે, આકાશના પક્ષીઓને માળા હોય છે, મારું માથું મૂકવાનું ઠેકાણું નથી. અને મારી પાછળ જો મારો શિષ્ય થઈને આવે છે તો આ ગણતરી તારે કરવી પડશે. ને જો તું એ સગવડતા જોઈને આવે છે તો મારા માટે યોગ્ય નથી. બીજી વાત, 3 મિનિટ બાકી છે, આપણે ઝડપથી 2 મુદ્દા જોઈ લઈએ. બીજી વાત, લુકની સુવાર્તા 9મો અધ્યાય 51થી 60, એમાં ખાસ કરીને 33 અને 26માં વચનને તમે જુઓ કે જ્યારે વ્યક્તિ ઈસુનો શિષ્ય બનવા માગે છે ત્યારે એની અગ્રિમતા એણે વિચારી લેવી પડશે. જો હું ઈસુને સ્વીકારું છું તો પછી ઈસુનો હુકમ મારા માટે સૌથી મોખરે ઉપર છે. મારું મન એમ કહે કે તું એને બોલી દે, અને ઈસુ મને એમ કહે કે તું એને માફ કર. મારું મન મને એમ કહે કે આ કર, મજા આવશે, અને ઈસુ મને એમ કહે છે કે ના બેટા, ભાગી જા, દૂર થા, બંધ કર. અગ્રિમતા નક્કી કરવી પડશે.
કોનું માનું, મારું પોતાનું કે મારા પ્રભુનું? અને પ્રભુ કહે છે કે જે મારો શિષ્ય છે તે પોતાનો નકાર કરે છે. હું કાંઈ જ નહીં, મારું કાંઈ જ નહીં. મારું કુટુંબ બીજા નંબરે, પહેલા નંબરે મારો પરિવાર છે. મારા શોખ પછી આવશે, મારો પ્રભુ પહેલા છે. મારી વ્યવસ્થા બાજુ પર રહી ગઈ, મારો પ્રભુ પહેલા છે. અને જે આ વિચાર સાથે પ્રભુની પાસે આવે છે એ ખરો શિષ્ય બની શકે છે. ત્રીજી, લુકની સુવાર્તા 9મો અધ્યાય 23મી કલમ. રોજ 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 પોતાનો પદસ્તંભ ઊંચકીને આ માર્ગે ચાલવું પડશે. વધસ્તંભ એ તો શરમની નિશાની, વધસ્તંભ એ તો અપમાનની નિશાની, વધસ્તંભ એ તો દુઃખની નિશાની, વધસ્તંભ એ તો ત્યાગની નિશાની, વધસ્તંભ એ તો આપી દેવાની વાત, બલિદાનની વાત. અને એ શું કહે છે કે વધસ્તંભ ઉચકીને તારે મારી પાછળ ચાલવાનું છે. રોજ સવારે ઉઠીને મારા બધા કામ એક બાજુ છે અને શાંત મનન કરવાનો સમય થઈ ગયો છે. પ્રભુ કહે છે કે એ બધું તું મને આપી દે, શાંત મનન કર. આ વધસ્તંભની શરૂઆત. વધસ્તંભ એનો મતલબ કે એવા મિત્રો, એવી વ્યવસ્થા, એવા શોખ, એવા વ્યસન, એવી બાબતો કે જે મારા પ્રભુને નથી ગમતી, એનો ત્યાગ છે, એનું બલિદાન છે. વધસ્તંભ તો શરમ. હા, ઘણી જગ્યાએ હું ઈશ્વરનું શિષ્ય છું એવું કહેવું પડે. લોકો હશે. બાઇબલ લઈને જ્યારે ઘરમાં કોઈ બેસે તો ઘરના લોકો પણ એમ કહે છે ભક્તાણી થઈ ગઈ છે, મોટો પ્રભુનો સેવક થઈ ગયો કહેશે. એ શરમ, એ ત્યાગ, એ બલિદાન, એ દુઃખ, એ જ તો વધસ્તંભ છે. અને જ્યારે વ્યક્તિ વધસ્તંભ ઉચકીને ઈશ્વરની પાછળ ચાલે છે ત્યારે એક ખરો શિષ્ય બને છે. અને પ્રભુ ખરા શિષ્યની આશા રાખે છે. પ્રભુ તમને મને બધાને એના સાચા શિષ્ય બનાવે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. તમારા શિષ્ય બનવાનો જે આશીર્વાદ છે અને એમાં જે કિંમત ચૂકવવાની છે, આજે ફરી એકવાર તમે અમારી દ્રષ્ટિ સમક્ષ લાવ્યા છો. પ્રભુ, અમને સાંભળતા કાન આપ્યા, આભાર માનીએ છીએ. એવું હૃદય આપો કે અમે તમારા વચનને આધીન થઈ શકીએ અને તમને સ્વીકારીને સ્વતંત્ર થઈએ, તમારા પરિવારના સભ્ય બનીએ, તમારામાં ફળવંત બનીએ, તમારા આત્માના બમણા સામર્થ્યથી ભરાઈએ અને તમારા પુત્ર કે પુત્રી તરીકેનું જીવન જીવીએ. અને એ માટે ચાહે અમારે વધસ્તંભ ઉંચકીને ચાલવું પડે, રોજ રોજ અમે એ વધસ્તંભ ઉંચકીને તમારી પાછળ ચાલીએ તેવી કૃપા આપો. ઈસુ મારા પ્રભુના નામમાં માગું છું. આમેન.